શ્રી ગણેશાય નમઃ. વીટીવી ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે એવા વિષયની કે દરેક વ્યક્તિના જીવનમાં સ્પર્શે છે. ઘણી વખત આપણે ઈચ્છતા હોય કે આપણી પ્રોપર્ટી વેચાય, પણ વેચાતી નથી. પ્રોપર્ટી વેચવા પાછળના ઘણા બધા કારણો હોય છે. કાં તો ધનની આવશ્યકતા હોય, ક્યાં બીજે શિફ્ટ થવાનું હોય, પણ ગમે તે કારણસર આપણી પ્રોપર્ટી ઓછી કિંમત કરીએ છતાંય વેચાતી નથી. તેની પાછળ ઘણા બધા કારણો હોય છે. એક, વાસ્તુનો ક્યાંક દોષ હોય જેના કારણે પ્રોપર્ટી વેચાતી નથી. કોઈની દૂષિત દ્રષ્ટિ હોય જેના કારણે પ્રોપર્ટી નથી વેચાતી, અથવા તો કોઈ પણ કારણ બનતું હોય તમારી પ્રોપર્ટી સુયોગ્ય કિંમતમાં વેચાતી નથી, ઓછી કિંમતમાં લોકો ખરીદવા માંગતા હોય. તો આવી અવસ્થામાં કેવો ઉપાય કરીએ જેથી આપની પ્રોપર્ટી યોગ્ય કિંમતમાં વેચાય ને જલ્દીથી વેચાય ને આપને ધન લાભ થાય? શાસ્ત્રોમાં, ઉપાય શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો આપ્યા છે. થોડા ઉપાયની વાત કરી છે ને, કરવાથી નિશ્ચિત આપને લાભ મળશે. પણ આ ઉપાયો નિશ્ચિત શ્રદ્ધા સાથે કરવા, કે ઉપાયો જે છે ને એ શ્રદ્ધાની સાથે કરવામાં આવે ત્યારે જે પરિણામ આપે છે. એટલે શાસ્ત્રોમાં જે વર્ણિત કરવામાં આવ્યું છે ઉપાયો વર્ણવી દઉં તમારી આગળ. સૌથી પહેલાં તો જ્યારે જે પ્રોપર્ટી વેચવી છે, એ પ્રોપર્ટી તમારી જે જમીન છે અથવા તો પ્રિમાઇસીસ છે, તો પહેલાં આપણે વાત કરી લેન્ડવાળી, જે જમીનવાળી પ્રોપર્ટી છે એને વેચવા માટેના ઉપાયમાં સૌથી પહેલાં તો શું કરવું કે જે પ્રોપર્ટી વેચવી છે એ જગ્યાને શુદ્ધ કરવી જરૂરી છે. જ્યાં સુધી નેગેટિવિટી હશે, નકારાત્મક તરંગો આવશે, કોઈ વ્યક્તિને પસંદ નહીં પડે. એટલે ત્યાં સકારાત્મક ઉર્જા લાવવી જરૂરી છે. આના માટે પંચગવ્ય ગાયનું જરણ, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી અને ગૌમૂત્રની સાથે ગૌમય ગાયના છાણનો ઉપયોગ કરી એક લિક્વિડ તૈયાર કરી આખા તમારા પ્લોટમાં છાંટી દેવાનું. સાથે નારાયણ મંત્રના ઉચ્ચારણ કરતા રહેવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી આ છંટકાવ કરી શકો. ત્યારબાદ ઘરની સ્ત્રી જે વિવાહિતા છે એવી ઘરની કોઈ કન્યા અથવા તો સુવાસીની દીકરી દ્વારા પણ તમે આ પ્રયોગ કરાવો. ઘરની અંદર નૈઋત્યમાં અથવા આગ્નેય કોણમાં દાડમનો છોડ બુધવારના દિવસે વવડાવવો જોઈએ. અને જે વ્યક્તિ, આ સ્ત્રી, જે કન્યા આ દાડમનો છોડ તમારા પ્લોટમાં આગ્નેય કોણમાં વાવે છે બુધવારના દિવસે, એને કંઈક ભેટ આપવી. આ કર્યા બાદ એ છોડનું જતન કરવું, જેને વવડાવ્યો છે પ્રોપર્ટીમાં એનું જતન કરવું જરૂરી છે. આ પ્રયોગ કર્યા બાદ 6 મહિનામાં નિશ્ચિત રૂપે આપને અનુકૂળ કિંમતમાં તમારી પ્રોપર્ટી વેચાઈ જશે. આ એક અનુભૂત પ્રયોગ છે. આમ કરવાથી નિશ્ચિત લાભ મળે છે. બીજા પ્રયોગની વાત કરી, બહુ મહત્વપૂર્ણ આ પ્રયોગ છે, અવશ્ય કરવા જેવો. જે પ્રોપર્ટી વેચવી છે એ પ્રોપર્ટીના માટે તમારે ખાસ કરીને આ પ્રયોગ કરવાનો છે. 43 અને 44 દિવસ લગાતાર આ પ્રયોગ કરવો જોઈએ. કહેવાય છે કે જ્યારે પ્રોપર્ટી વેચવી છે અને કોઈ સારું કારણ છે અને પ્રોપર્ટી વેચવી છે તો આ ઉપાય અવશ્ય કરવો. 46 આખી બદામ લેવાની છે. આખી બદામ મતલબ હાર્ડ સેલવાળી, જેને કડક ફોતરાવાળી આવે એને ખોલી એમાંથી બદામ નીકળેલી હાર્ડ સેલવાળી 46 બદામ લેવાની છે. ઘરે લાવી કોઈ પણ દિવસીય અજવાળિયાના આ પ્રયોગ કરી શકો. રોજ નજીકમાં આવેલા શિવાલયમાં જવું, 2 બદામ શિવલિંગ ઉપર અર્પણ કરવાની અને તમારી પ્રોપર્ટી સુયોગ્ય કિંમતમાં જલ્દીથી વેચાઈ જાય એ ભાવ સાથે પ્રાર્થના કરી જળનો અભિષેક કરવો. ચડાવેલી 2 બદામમાંથી 1 બદામ પાછી લઈ લેવી અને એને અલગ એકત્રિત કરવી. આમ લગાતાર 43 દિવસ કરવાથી તમારી 46 બદામો પૂરી થશે અને ભગવાનની પાસે ચડાવીને પાછી કલેક્ટ કરેલી, ભેગી કરેલી 43 બદામ તમારી પાસે ભેગી થશે. આ 43 બદામ અને જે જગ્યાની વેચાણ કરવાની ઈચ્છા છે એ પ્રોપર્ટીની જગ્યાની માટી 44મા દિવસે જળ પ્રવાહિત કરી દેવી. જે 43 બદામ તમે એકત્રિત કરી છે તે અને જે પ્રોપર્ટી વેચવી છે એ જગ્યાની માટી, આ બંને વસ્તુઓને 44મા દિવસે જળમાં પ્રવાહિત કરવી. વહેતા જળમાં, નહેર ચાલી શકે તો આવા જળમાં પ્રવાહિત કરવાથી નિશ્ચિત તમને 3 મહિનામાં જ લાભ મળશે, પણ એકે દિવસ પાડવાનો નથી. જો આ કરો છો તો નિશ્ચિત તમારી પ્રોપર્ટી સુયોગ્ય કિંમતમાં ને જલ્દીથી વેચાઈ જાય છે. આ ઉપરાંત એક બહુ મહત્ત્વની વાત આમાં નોંધનીય છે
કે જો આ 43 દિવસ પૂર્ણ કર્યા પહેલાં પ્રોપર્ટી વેચાઈ જાય તો પણ આ પ્રયોગ પૂરો કરવાનો છે. આ કરવાથી લાભ અવશ્ય મળશે અને આમ કરવાથી તમને સારામાં સારી કિંમત પણ પ્રાપ્ત થશે. આ બે મહત્વના ઉપાયો જેને કરવાથી તમને તમારી પ્રોપર્ટી વેચાશે, લાભ પ્રાપ્ત થશે. આ ઉપરાંત તમે બીજો પણ એક પ્રયોગ કરી શકો. દર શનિવારે ભૈરવજીના મંદિરમાં જઈ સરસવના તેલનો દીવો ભરવો અને પ્રાર્થના કરવી. જે સંકટો જે છે, પ્રોપર્ટી વેચવામાં આવતા સંકટો દૂર થાય અને સદલાભની પ્રાપ્તિ થાય. આપ પ્રાર્થના કરો છો તો પણ નિશ્ચિત 7 શનિવાર પૂરા થાય ત્યાં સુધીમાં તમને લાભ નિશ્ચિતપણે મળશે. સાથે જો વાસ્તુનો કોઈ મોટો દોષ તમારી પ્રોપર્ટીમાં હોય અને એના કારણે નથી વેચાતી તો એના માટે પણ એક ઉપાય. મકાન છે, ફ્લેટ છે, નથી વેચાતો તો 3 તાંબાના ત્રિકોણ ટુકડા લેવાના છે, સમાન આકારના હોવા જોઈએ અને મુખ્ય દ્વારની ઉપરની બાજુમાં છત ઉપર લગાવવાના રહેશે. જેનો ત્રિકોણનો જે એરો છે, એ નિશાની છે, એ બહારની તરફ જતી હોય એવી રીતે લગાવી દે. પણ એ પહેલાં એની પૂજા કરવી. મંગળના ઋણ મોચન મંગલ સ્તોત્ર દ્વારે 3 તાંબાના ટુકડાઓની પૂજા કરી અને કોઈ ગમ ગુંદરની મદદથી અથવા ટેપની મદદથી છત ઉપર બહારની તરફ ત્રિકોણનો ભાગ રહે એવી રીતે લગાવી દેવાથી જલ્દીથી લાભ મળે છે. તો આ ઉપાય કરો ને તમારી પ્રોપર્ટી વેચવામાં જે અડચણો છે એમાંથી મુક્તિ મેળવો. આજે બસ આટલું છે. સારા વિષયો, જ્યોતિષ, વાસ્તુ, આધ્યાત્મના વિષયની માહિતી મેળવવા માટે આપ જોતા રહો VTV ગુજરાતી.comની આ વિશેષ રજૂઆત ધર્મયાત્રા. કાલે ફરી મળીએ. ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.